પ્રભુએ ઘણું બધું કીધું, સવાર સુધી ચાલે. તમારે બધાની તૈયારી છે સવાર સુધી બેસવાની? કેટલા બેસશે? કાનાભાઈ જમવાની તૈયારી કરી દેજો. ભાઈ જો ભોજન વિના ભજન ન થાય. ખરું ખોટું મારવાલા? જો આનંદ કરવાનો, વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. આ વિડીયોમાં આવી ગયો કેટલા બેસવાના છે, એટલે ગણીને ભોજનની વ્યવસ્થા કરી દેજો. આમાં એકેયને જવા નહીં દઉં. આમાં લીલિયાના કેટલા છે, સાવરકુંડલાના, બીજાના કેટલા? તમારા લોકોની રહેવાની વ્યવસ્થા કરી દેશું. વાત કરતા હતા રાધાજીની, કાનાની. તું રાધા કે મરી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કે મરી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં તું મને સૌથી વધુ વાલી. હવે સાંભળો. તારી મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા પ્રભુએ બહુ વિનંતી કરી, બહુ મનોહાર કર્યા, પણ રાધાજીએ ઠાની લીધું હતું કે જો હું સામેથી મળવા જઈશ તો મારી સખીઓ બધી મારી મશ્કરી. ત્યારે પ્રભુએ કીધું તો હવે આપણે કાલે મળીશું. તમે તમારે ત્યાં એ કિનારે અને હું આ કિનારે. જે પુષ્ટ નથી કરાવતા તો વલ્લભ કહે છે કે આ જન્મમાં હવે તમારો ને મારો મેળ પડશે. સમજી ગયા? નહીં કહેવાવાળા સમજી ગયા ને? પણ વલ્લભ એમ નથી છોડતા. જ્યારે આપણને બ્રહ્મ સંબંધ આપે
આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, ત્યારે વચન લે છે કે મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો, અને તમને બધાની જ બીક લાગે છે. શેની લાગે છે? વલ્લભે વચન લીધું, શું કામ બીઓ છે? અને જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એને ક્યારેય હું છોડીશ. રાધાજીને એમ થયું કે પ્રભુ તો પધારી જશે. રાધાજી જવા દે ખરા મારા વાલા? હવે પ્રસંગની પરાકાષ્ઠા સાંભળો. રાધાજી કે પ્રભુ મારે આવવું છે, હું દોડું છું, હું નાવમાં બેસું છું, તમે ઠાળાવ્યો. પ્રભુ સ્થિર થઈ ગયા, એકદમ સામે જોવા માંડ્યા. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. પણ જેના ઘરે બિરાજતા નથી પ્રેમી નો બનાવી શકે. એ રમતા જ હોય, સમજી ગયા ને? ત્યારે રાધાજીએ જોયું કે પ્રભુ ક્યાંક મને છોડીને નંદાલયમાં પાછા પધારી જશે. તો રાધાજીએ શું કર્યું ખબર છે? એ શ્યામ, એ શ્યામ, મારી આ અલકલટ છે ને, આને શું કહેવાય? અલકલટ. એ મારી નક્વેશ્વરમાં એવી અટવાઈ ગઈ છે, એવી અટવાઈ ગઈ છે કે હું હોડીમાં બેસું કેવી રીતે? સમજાય છે બધાને? આ વાળ અહીંયા અટવાઈ ગયા હોય, કેવા ખેંચાય, એટલે મેં પકડી રાખ્યા. પ્રભુ તમે પધારીને આ સુલઝાવી દો ને. ઠાકોરજીએ નાવની પણ રાહ જોઈ સીધા યમુનાજીમાં કૂદકો માર્યો અને સામે કિનારે આવ્યા. અને રાધાજીની જે અલકલટ નક્વેશ્વરમાં ઉલઝાઈ ગઈ હતી, પ્રભુએ આવીને સુલઝાવી અને રાધાજીને આલિંગન કરીને એટલું જ કહ્યું, રાધે તમે ઉલઝાવ ને ત્યારે સુલઝાવવા મને જ બોલાવજો, બીજા કોઈને બૂમ પાડશો. આપણા જીવનમાં પણ ઘણીવાર ઉલઝાઈ જાય છે. ઉલઝાઈ જાય છે કે નહીં મારવાલા? હા ના તો કયો? વ્યથા થઈ જાય, કોઈ રસ્તો ના મળે, કોઈ કામમાં ના આવે, ઘરના હાથ અંધર કરી દે. ત્યારે સુલઝાવા એકવાર પ્રભુને બૂમ પાડી જોજો. નો આવે ને તો મને કહેજો મારા વાલા. પ્રભુ ઉપરનો દ્રઢ વિશ્વાસ તમને જીવનમાં ક્યારેય ઉલઝાવા નહીં દે. અને ક્યાંક એવું થઈ જાય ને ઉલઝાઈ જાય ને તો એ સુલઝાવશે ને કોઈને નહીં કહે. ગામના તમને ટોન્ટ મારશે, તમને 5000ની મદદ કરી હશે ને 50 જણાને કહેશે આ ઊંચો થઈને ફરે છે, પણ એમ તકલીફ હતી ત્યારે મેં 5000 આપ્યા હતા. મારો પ્રભુ આવું હાથ પગ હૈયું કેવા બનાવ્યા છે. કોઈ દી તમને કીધું કે જો મેં બનાવ્યા છે આવા સરસ? કીધું મારા વાલા? સાચું કહેજો. આપણે દેખાવડા હોય એ સરસ હોય, લોકો આપણા વખાણ કરતા હોય તો આપણે એવા રાજી થઈએ, પણ એ ભૂલી જઈએ આને બનાવવા વાળો મારો નાથ છે. जिसकी रचना इतनी सुंदर
वो कितना सुंदर होगा, वो कितना सुंदर. આપણને આવા બનાવ્યા. ઝરણા, નદી, નાવ, તળાવ, વાદળ, આકાશ, પૃથ્વી, તારા, ચંદ્ર, સૂર્ય. અરે તમે એકવાર નિરાંતે, આજ સવારે અમે જાતા હતા ને તો બધાય ને એમ કે ફૈબાન પગની તકલીફ એટલે પાછળ આવશે. પણ મારો હાથ કોને પકડ્યો હતો? એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી. આપણો હાથ જેને પકડ્યો છે ને, આ બધાયથી મોટી હું હતી સવારે, હતી કે નહોતી? એટલે કાના તો સૌથી પહેલું કોણ હાલતું હતું? આનું ગામ તો હાલતી તું આગળ. કઈ શું કામ ખબર છે? એક એક પાનમાં, એક એક કોપળમાં, એક એક રંગમાં, એક એક ડાળીમાં જે વૃક્ષોની હું પ્રભુએ બનાવેલી લીલોતરી જોતી હતી ને, ત્યારે મને એમ થતું હતું, હે મારા નાથ, અમે નાના હતા ને ચિત્ર દોરતા હતા. એક પાન અમને દોરવાનું કે ને 50 વાર રબરથી છેકતા હતા, તોય તારા જેવો શેપ ક્યારેય ન બનાવી શક્યા મારા વાલા. અને તે તો જો એ પ્રભુ આપણા ઘરે બિરાજે છે. જેણે ગોવર્ધન ધારણ કર્યો એ આપણા ઘરે છે. જેણે માખણ ચોરી કરી એ આપણા ઘરે છે. જે રાસ રમ્યો એ આપણા ઘરે છે. જ્યારે અર્જુનને પેલું મત્સ્યવેદ કરવાનો તો પ્રસંગ ખબર છે ને બધાને? કે કહું? હા નો તો કયો એટલે કહું કે ના કહું? હા, એમ મને કહેતો રહેવું. દ્રૌપદીનો પેલું, હવે એ પક્ષીની આંખ પાણીમાં જોઈને વિંધવાની હતી, પક્ષી સામું જોવાનું નહોતું. સમજાય છે મારા વાલા? હવે આવતીકાલે હતું એટલે અર્જુન તો ઘરે જઈને આરામથી ને દ્વારકાધીશે વિચાર કર્યો કે મારો અર્જુન મૂંઝવણમાં હશે, મારો અર્જુન ચિંતામાં હશે. લાવ હું જઈને એને સાંત્વના આપી આવું. આવા ત્યારે અર્જુન તો નિરાંતે ઊંઘતા હતા અને એના શ્વાસોશ્વાસમાંથી એક જ અવાજ આવતો હતો, કૃષ્ણ 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 કૃષ્ણ. પ્રભુના શ્રી અંગની સુગંધ આવી અને અર્જુન જાગી ગયા. જાગ્યા એટલે દ્વારકાધીશને નમન કર્યા, વંદન કર્યું. દ્વારકાધીશે કહ્યું, સાંભળ, કાલે દ્રૌપદીના પેલામાં તારે જવાનું છે. તું બાણાવળી છો, તું હોશિયાર છો, તું ધારે ત્યાં તીર ચલાવી શકે. પણ અર્જુન સાંભળ, એ પાર્થ, ગીતાજીમાં ક્યાંક પાર્થ કહ્યું, ક્યાંક અર્જુન કહ્યું, ક્યાંક કુંતી પુત્ર કહ્યું. બરાબર તારું મગજ ત્યાં રાખજે. જ્યારે જુએ ત્યારે બરાબર એ આંખ સામું જોજે. 10 મિનિટ સુધી ઠાકોરજીએ બધું અર્જુનને કીધું. અર્જુન અકળાયો. અકળાયો ગુજરાતી શબ્દ છે. કાઠિયાવાડીમાં શું કહેવાય? કયો તો ખરા. ખીજાણો. એ કે બધું મારે કરવાનું, તમારે શું કરવાનું? પ્રભુને શું કહ્યું? બધુંય મારે કરવાનું તો તમારે શું કરવાનું?
ઠાકોરજીએ જવાબ આપ્યો એ બધા જ સાંભળજો. દ્વારકાધીશે કહ્યું, સાંભળ અર્જુન, આ બધુંય તારે કરવાનું, પણ જો પાણી સ્થિર નહીં હોય ને તો તારી વિદ્યા કોઈ કામ આવશે. હું પાણી સ્થિર રાખીશ. સમજાયું બધાને? આપણા જીવનમાં પણ શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક કેટલી બધી વ્યથાઓ હોય છે. ઠાકોરજી કે ચિંતા કરમાં, આ બધી વ્યથાઓમાં તારે જરાય ચિંતા કરવાની જરૂર. આ બધાને સ્થિર રાખવા વાળો હું બેઠો છું. અને જેને ઠાકોરજી ઉપર વિશ્વાસ છે ને મારવાલા, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. પણ આપણે હોશિયાર છીએ, તમે નહીં હો. આપણને દરેક વખતે એવું લાગે હું કરીશ, મારાથી થશે. પછી હારી જઈએ ત્યારે શું કહીએ ખબર છે? ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા? આપણે હાયરા રહીએ, વાયરા રહીએ. માંદા હોય ને ઓલા આઈસીયુમાં લઈ જાય ને, ડૉક્ટર બહાર નીકળે એટલે બધા એક યારે પૂછે, સાહેબ સાહેબ. ત્યારે સાહેબ શું કહે ખબર છે? અમે દવા કરી, હવે ઠાકોરજીને યાદ કરો. ભાઈ ક્યાં ગયું તારું સાયન્સ? ક્યાં ગયો તું ગોલ્ડ મેડાલિસ્ટ? જેના હાથમાં બધુંય છે ને એ આપણા હાથમાં છે. સમજાય છે બધાયને? આખી દુનિયાને જગાડનારને આપણે સવારે જગાડીએ છીએ, પાછા ગાઈએ છીએ ને, જાગને જાદ કૃષ્ણ ગોવાળી તુજ વિના તેનમાં કોણ છે. આપણે જગાડીએ ત્યારે જ જાગ્યો. જેના ઘરે પોસ્ટ કરાવેલા છે ને, આ સવારે અમને બોલો અમારા ઠાકોરજી 9:30 પછી જાગ્યા હતા ને. મેં કીધું હું મારા મોસાળમાં આવી છું, એટલે અહીંયા પછી મારે ત્યાં જેવું નહીં. અહીંયા છે ને હું મન કરું ત્યારે જાગવાનું. પ્રભુ કે ઓકે. આરોગ્ય આજે 12 વાગે રાજભોગ આવ્યો હતો ને ભાવના, પ્રીતિ આવ્યો હતો. એને કોઈ નિયમ નથી, એનો નિયમ એક જ છે, એ તો પ્રેમ કી ડગી તેરે. પ્રેમ સિવાય એને કશોય નથી જોઈતો. એમાં એક લાઈન બહુ સરસ આવે છે, યહાં દર દર પે ती है पूजा सर झुकाने की फुर्सत नहीं. મર્યાદા માર્ગમાં જ્યાં જાય ત્યાં બધે પૂજા થતી હોય કે નહીં મારા વાલા? તમે ને હું જઈએ છીએ ત્યાં આમ કરવા, આપણું ધ્યાન જ ન હોય. આપણે આપણા ઘરે આપણામાંથી વિરાજતા આપણા ઠાકોરજીમાં એવા તન્મય થઈ ગયા હોઈએ કે સર ઝુકાને કી ફુરસત. એ તો પ્રેમ કી બાત હૈ ઉદો. પ્રેમની એક સરસ વાત કરો. આપણે 6:30 સુધી ખરું ને? ખરું ખરું? હા ના તો કયો. ગોપીઓ સવારના પરમાં આખી રાત ઠાકોરજીને જોયા વિના, ઠાકોરજીના સાનિધ્ય વિના, ઠાકોરજીના સામીપ્ય વિના એક મિનિટ રેખો, દર્શન વિના
એટલી આકુળ વ્યાકુળ થાય કે બાનું શોધે કે સવાર ક્યારે પડે, આ ચંદ્રને આટલી ગાળો દે કે હવે જાને ભાઈ તું જાય. સૂર્યનારાયણનો ધીમો ધીમો પ્રકાશ આવે અને યશોદા મૈયા લાલાને જગાવે તો એના મુખડાના દર્શન કરવા. હું શું જાણું રે વાલે મુજમાં સુદીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. ગોપીઓ કે છે હું શું જાણું રે વાલે મુજમાં સુદીઠું. પ્રભુ મને તો તારા મુખડાના દર્શન કરવાનું મન થાય છે. તારું રૂપ, તારું તેજ, તારું સૌંદર્ય, તારો પૂંજ, તારો પ્રકાશ, તારો પવિત્રતા, પણ મારામાં શું છે? પ્રભુને જ્યારે આપણે ગમવા માંડીએ ને ત્યારે આપણા ઘરે પધારે. આજે મને તો અહીંયા આવું ગમતું હોય બરાબર, પણ આ કાનો કે નહીં આવો તો મારે હવાય. હા ના તો કયો મારવાલા. હવે કાનો કે ને પ્રીતિ ફોનમાં આમ ઈશારો કરે કે નાય હવાય મારવાલા. પણ કાનો કહેતો હોય ને પાછળથી કહેતો હોય ફૈબાન જો આગલે દિવસે આવી જાય, આરામ થઈ જાય ને. પછી એક દી વહેલું આવવું ગમે ને મારવાલા. એમ આપણે પ્રભુને ગમવા માંડીએ, આપણાથી પ્રભુને પ્રેમ થઈ જાય, આપણા વિના પ્રભુ ના રહી શકે, તો આપણા ઘરે પુષ્ટ થઈને આવ્યા વિના રે. સમજાય છે કે નહીં?